ઉતના કવચ દ્વારા પ્રભુની રક્ષાની વાત કરી છે. પ્રભુનું નામ પ્રભુની રક્ષા કરે છે. નામની મહત્તા બતાવી છે. કારણ કે નામ એ ડોર છે. જેમ અગાસી પર તમે ઉભા હો અને પતંગ ચડાવતા હો, પતંગ આકાશમાં હોય, કોઈ પૂછે પતંગ ક્યાં છે, કે આ રહ્યો હાથમાં, એટલે તારે જોઈ પતંગ. પતંગ તો આકાશમાં છે, પણ ડોર એના હાથમાં છે તો પતંગ પણ એના હાથમાં જ કહેવાય. એમ નામ એ ડોર છે, રૂપ એ સ્વરૂપ છે. પતંગ એ સ્વરૂપ છે, નામ ડોર. જો ડોર તમારા હાથમાં છે તો સ્વરૂપ તમારા હાથમાં છે. કલયુગ કેવલ નામ આધાર. નામની મહત્તા છે. બને તો નામનો આશ્રય કરજો. પ્રભુ બે રૂપે છે, નામ અને રૂપ. એટલે તો આપણે ત્યાં બે મંત્રની દીક્ષા થાય છે ને, બે કંઠી પહેરીએ છીએ આપણે. કારણ કે અષ્ટાક્ષર દ્વારા નામ લેવાનો અધિકાર અને પંચાક્ષર દ્વારા રૂપ સેવાનો, સ્વરૂપ સેવાનો અધિકાર. બે પાસામાં પ્રભુનું સ્વરૂપ છે, નામ અને રૂપ. નામનો આશ્રય કરવો. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. સતત નામ લેવું પ્રભુ. ઘણા લોકો કે અમે બધું પાઠ અને સેવા કરું, ટાઈમ નથી. કાર ચલાવો છો, અહીંયા તો કેટલો ટ્રાફિક, કલાક લાગે, માળા લઈને જાઓ. પ્રભુનું નામ લેતા સમય જ છે. જેને લેવું જ છે એને અનુકૂળતા આપમેળે થઈ જાય છે. માણસને જે કામ કરવું જ હોય ને એના માટે સમય આપમેળે મળી જાય. જો સમય નથી મળતો તો માનજો કે હજી મારો પૂરી નિષ્ઠા એ કામમાં નથી. નામનો આશ્રય કરજો. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. એક ગુરુએ શિષ્યને કહ્યું, એક વ્યક્તિ ઝાડ ઉપર ચડ્યો અને ચકલીનો માળો લઈ આમ મૂકે, કાગડાનો માળો લઈને આમ મૂકે, હંસનો માળો લઈને આમ મૂકે. પેલો કે આ કરે છે શું માળા? કેમ? એના ગુરુદેવે માળા ફેરવવાનું કહ્યું છે. કે આ રીતે નહીં. બને તો નામનો આશ્રય કરજો. જે પણ મંત્ર તમને મળ્યો છે ગુરુના મુખે, એક મંત્ર લઈ અને એક માળા જરૂર શ્રદ્ધાપૂર્વક ફેરવો. એનાથી ભક્તિ દ્રઢ થશે, ભગવત સામીપ્ય વધશે. નિષ્ઠાપૂર્વક કરો, પ્રભુની સાનિધ્યને પામો. નામમાં બહુ શક્તિ છે. પ્રભુ અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓ કરે છે અને બધી જ લીલાઓ મારા હૃદયને બહુ પ્રિય લાગે છે. કારણ કે પ્રભુની લીલાઓ શ્રવણ કરવા માત્રથી 4 ફળ મળે છે, 4 અનુભૂતિ થાય છે. પરીક્ષિત મહારાજ કહે છે, ભગવદ લીલાનું શ્રવણ કરવાથી જીવનમાં વિવિધ પ્રકારની જે તૃષ્ણાઓ છે ને એ તૃષ્ણાઓ સમાપ્ત થઈ જાય છે, વિતૃષ્ણ બની જાય છે. ભગવદ લીલાનું શ્રવણ કરો ને, કેવલ આવીને બેસો, સાંભળો પ્રભુને. જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે. અને એનું શ્રવણ કરતા કરતા તમારી લૌકિક તૃષ્ણાઓ સમાપ્ત થઈ જશે. સંતોષ જીવનમાં પેદા થશે. બીજું, શ્રવણ કરતા કરતા અંતઃકરણ શુદ્ધ બની જશે, મન પવિત્ર બનશે. અને એટલે જ વર્ષે એકવાર કથા તો સાંભળવી જ. કે પેલું ગાડીને બહુ ચલાવો સર્વિસ ના કરાવો ને, પછી ગરમ થઈ જાય, ઘડીએ ધક્કા મારવા પડે. ઘણા નથી થઈ જતા, વાતે ગરમ થઈ જાય. સમજી લેવું કે આને સર્વિસની જરૂર છે. વર્ષે એકવાર તમારી આ શરીર રૂપી કારને સર્વિસમાં, કથામાં મૂકી દો. અંતઃકરણ પવિત્ર થાય છે. કારણ કે એ બહુ મહત્વનું છે જીવનમાં. જેનું મન પવિત્ર નથી હોતું ને એ જીવ હંમેશા ઉદ્વેગમાં રહે છે. એ સારી પરિસ્થિતિઓમાં પણ સુખ માણી શકતો નથી. જેનું મન પવિત્ર નથી હોતું, પરિસ્થિતિઓ બધી અનુકૂળ થઈ જાય છતાં એ આનંદ ન માણી શકે. તો માનવું કે મારું અંતઃકરણ પવિત્ર નથી. કથા સાંભળો, મન પવિત્ર થશે. મારા તો વ્રજના બધા સંતો કહે ને કે પેલું પાન ખાતા હો તો એમાં ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો, ખાઓ તો લાલાશ ના આવે ચહેરા પર. પણ કથ્થો લગાવો ને પછી ખાઓ તો ચહેરા પર લાલી આવી જાય. એમ જીવનમાં કથા આવે ને તો આપમેળે ચહેરા પર લાલી આવી જાય. જે ઉદાસ ચહેરો ત્યાં ગયા ને તેને કેવું, તું કથા સાંભળ, ચહેરા પર લાલી આવશે, પ્રસન્નતા આવશે. ત્રીજું કહ્યું પરીક્ષિત મહારાજે, કથા સાંભળવાથી ભગવાનના ચરણોમાં દ્રઢ આસક્તિ થાય છે, ભગવત પ્રેમ પ્રગટ થાય છે. પ્રેમ એવો છે ને એને એ મહેનત કરવાથી પ્રાપ્ત થતો નથી, એ તો આપવાથી પ્રગટે છે. મેળવવાથી ક્યારે પ્રેમ નથી આવતો. તમને તમારા બાળકમાં કેમ પ્રેમ પ્રગટ થાય છે? કે તમે એના માટે ઘસાવો છો, તમે એને પાળો છો, મોટા કરો છો, અને એટલે પ્રેમ પ્રગટે છે. એ જ બાળકને માંથી વર્ષો સુધી દૂર રાખો ને અને પછી એ મળે તેને જલ્દી ભાવ નહીં આવે.
તમે જે માટે ઘસાતા નથી ને ત્યાં તમને પ્રેમ નથી આવતો. અને એટલે પ્રભુ માટે ઘસાવો. સેવા કરતા કરતા પ્રેમ જ્યારે પ્રગટી જાય ત્યારે ક્રિયાઓ જુદી જ થઈ. એ જ વસ્તુ, એ જ તમે સકડી રોજ પોતાના માટે ઘરે ખાવા માટે બનાવતા હોય એનો સ્વાદ, અને ક્યારેક ઘરે ઠાકોરજીનો અન્નકૂટ કરો અને ત્યારે જે સકડી બનાવો અને એનો સ્વાદ જુદો જ, એનો પ્રસાદ લો ને એનો સ્વાદ જુદો જ. કારણ કે તમારા પેટ માટે નથી બનાવ્યું, આ તો તમે ઠેઠ માટે બનાવ્યું, કઈક ભગવત સેવા માટે બનાવ્યું. પ્રેમ. એક રાજા અટારી પર ઉભો હતો ને એક વ્યક્તિ ઘોડે સવાર જતો અને એને પાગ પહેરી હતી, એનો કલર એવો સુંદર. રાજાને થયું કેટલી સરસ, આનો રંગ કેવો સારો છે. તુરંત સિપાહીઓને કહ્યું કે પેલા વ્યક્તિને ઘોડે સવારને બોલાવી લાવો, પૂછીએ આ પાગ રંગાવી કેમ, મારે પણ આવી રંગાવી છે. અને પેલા ઘોડે સવારને બોલાવ્યો અને કહ્યું કે આ પાગ ક્યાં રંગાવી? કે આ ગામમાં પેલી સ્ત્રી રહે છે ને એને રંગી છે. રાજાએ કહ્યું કે મારે પણ રંગાવી છે. તુરંત કપડાને મોકલાવ્યા, સ્ત્રીને કહ્યું કે મારે આવો જ રંગ રંગાવો, મારે આવો જ રંગ જોઈએ પાગનો. અને પેલા રંગીને મોકલે. રાજા જોયું રંગ એવો છે પણ એના જેવો ઉઠાવ નથી આવતો. ફરી રંગાવા મોકલો, એ જ રંગ, એ જ સ્ત્રી ફરી રંગીને મોકલી. રાજાએ કહ્યું પણ આના પાક જેવો ઉઠાવ નથી, મને તું પાછી આવી જ રંગીને આપ. ફરી રંગીને બોલાવ. આવું 10 વાર થયું ત્યારે પેલી સ્ત્રી આવી. મહારાજ એના જેવો રંગ નહીં આવે, કારણ કે એના ઉપર કેવલ રંગ નહીં, એની સાથે તો મારો પ્રેમનો સંબંધ છે, એટલે પ્રેમનો રંગ ચડેલો છે. એ ઉઠાવ તો મારી પાગમાં નહીં આવી શકે, કારણ કે એને હું પ્રેમ કરું છું. જ્યાં પ્રેમ હોય ને ત્યાં ક્રિયાની રોનક જુદી હોય. પ્રવૃત્તિ એ જ હોય પણ એનો કંઈક રોનક જ જુદી હોય, એનો આસ્વાદ જુદો હોય. આ ફરક છે. કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ કરે છે, અને આ બહુ દુર્લભ છે. પુણ્યના તો બહુ ઉપાયો શાસ્ત્રોમાં છે, પણ ભગવાનના પ્રેમનો કયો ઉપાય? બસ એ કૃપા કરે. બે રીતે થાય, એક પ્રભુની ઈચ્છા અને બીજું ગુરુ કૃપા. આ બે દ્વારા હૃદયમાં પ્રભુ માટે પ્રેમ, પ્રભુ માટે પ્રેમ. પ્રેમ એ દુર્લભ વસ્તુ છે, એ સહજમાં મળતી નથી. ચોથું કહ્યું, ભગવત કથા સાંભળતા સાંભળતા ભગવદીઓમાં પ્રેમ થાય, ભક્તજનોમાં આદર થાય. કથા સાંભળતા સાંભળતા દૈન્ય ભાવ થાય, આ મારા હરિના વાલા, અને હરિના વાલાને વહાલ કરું તો મારો હરિ રાજી થાય, મારો પ્રભુ રાજી થાય. વૈષ્ણવ માટે શ્રદ્ધા જાય, કારણ કે આપણને પ્રભુમાં તો અહોભાવ હોય, ગુરુમાં તો અહોભાવ હોય, પણ વૈષ્ણવ તો સમાન લાગે ને, એટલે એમાં દોષ દેખાય. ત્યાં શ્રદ્ધા ના આવે, કારણ કે સમાન લાગે, આ તો મારા જેવા જ છે. પણ આપણે ત્યાં તો કહ્યું કે જયારે વૈષ્ણવમાં ભાવ આવે ત્યારે માનવું કે ઠાકોર, પણ એને કટકા કરીને ખાઓ, એનો રસ કાઢીને ખાઓ, એની કોઈ વસ્તુ બનાવીને ખાઓ, યા એને સીધે કેરીને ખાઓ, છે જ કેરી, પણ જે રીતે આસ્વાદ કરો એનો સ્વાદમાં ફરક પડે કે તમને જુદો અનુભવ થાય કે? મૂળ વાત છે બ્રહ્મનું આસ્વાદન તમે કઈ રીતે કરો છો, જ્ઞાન, કર્મ કે ભક્તિ, કઈ રીતે એને પામો. એક વ્યક્તિ જતો હતો અને એને એક બગીચામાં કેરી ઉગેલી છે, ગયો અંદર અને માળીને બોલાવ્યો કે બતાવો આમાં કઈ રીતે ખાડો ખોદ્યો, કઈ રીતે કેરી વાવી, બધું લખવા લાગ્યો. બીજો વ્યક્તિ આવે, એને જોયું આટલા સુંદર આંબામાં કેટલી સુંદર કેરી લાગી, અંદર ગયો, કઈ રીતે ખાડો ખોદ્યો, મને ફાવડો આપ, હું ખોદીને અભ્યાસ કરું કઈ રીતે ખાડો ખોદાય, કઈ રીતે બીજ વાવાય, અને કોશિશ કરવા લાગ્યો, શીખવા લાગ્યો, પ્રેક્ટિકલ. ત્રીજો વ્યક્તિ આવ્યો, એને જોયું અરે આંબા પર આટલી સુંદર કેરીઓ, અંદર ગયો, ઝાડ પર ચડ્યો, ડાળીમાંથી કેરી તોડીને ખાવા લાગ્યો. અને એટલામાં બગીચાનો માલિક આવ્યો ને ત્રણેયને બહાર કાઢ્યા. બતાવો આમાં ફાયદામાં કોણ રહ્યું? જે ખાઈને ચાલ્યો એ ને. તો જે લખવા લાગ્યો એ જ્ઞાન માર્ગી, જે ખાડો ખોદવા લાગ્યો એ કર્મ માર્ગી, અને જે ફળ ખાઈને ચાલતો થયો એ ભક્તિ માર્ગી જીવ છે. કે જેણે સેવા પુષ્ટાવીને પધરાવી અને સેવાના સુખ લઈ અને પ્રભુની સાથે ચાલતો થયો એ ભક્તિ માર્ગી. મૂળ વાત, તમારે કયા માર્ગે જવું છે એ તમારા છે.